પૂછ્યું મેં તમારાથી શું છુપાયું? બોલ્યા ખોપડી તમારા જે ગળામાં પહેરી છે માળાઓ, મરેલા મસ્તકની ખોપડીઓની માળા કોની છે? શું કામ પહેરો છો? આનું કારણ શું છે? અને ભગવાન શંકરે કીધું આપણા ઘરે કોઈ મહેમાન આવ્યા હતા. પાર્વતી કીધું નહીં નહીં, વાત નહીં કાઢો, હું કહું એનો જવાબો. બોલે તારા ઘરમાં નારદ આવ્યા હતા? ખબરદાર, મારા ગુરુનું નામ લીધું તો ગુરુની નિંદા કરનારો ગૌહત્યારો છે. એટલે ભગવાન શંકર કીધું દેવી નારાજ નહીં થાવ, હું તમારા ગુરુને પ્રણામ કરું છું. જેને આવા ગુરુ મળી જાય એનું જન્મ મરણ ટળી જાય છે. દેવી તમારે જાણવું છે આ કોની ખોપડીની માળા? બોલે હા. બોલે તમારી? બોલે મારી? બોલે હા. તમે હર જન્મમાં દક્ષના પુત્રી થાવ, દક્ષ મારી નિંદા કરે, તમે બળી જાઓ, તમારું શરીર ખતમ થાય, તમારી ખોપડી બચે, એટલે તમારી યાદમાં હું માળા બનાવીને પહેરું છું. આ 108 તમારા જન્મ થયા છે એટલે 108 ની માળા છે. પાર્વતીમાં કે શું વાત કરો? બોલે હા. પાર્વતીમાં એ કીધું તમારે નથી મરવું પડતું? બોલે ના. કેમ? કે મેં એક સજીવની બુટી સૂંઘી છે. કઈ? રામ નામ કી ઔષધિ, ખરે નિયત છે ખાય, અંગ પીડા વાપે ની મહારોગ મટી જાય છે.